એલા કાનુડો બહેનો હું એલા એ કાનુડો બહેનો હું તું તો હનુમાન ભાઈ નો તો હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। તો સવારમાં આજ વહેલા ઉઠી ગયા છે 5 વાગ્યામાં। આજ જવાનું છે ભાગવત સપ્તાહ છે ત્યાં પરિક્રમા કરવા। સિંગદાણા 108 ફેરી કરવાની હોય તો 108 ફેરા યાદ ના રહે એટલે સિંગદાણા લઈ લીધા છે। તો એક એક દાણો એક ફેરે મૂકી જાઓ એટલે યાદ રહી જાય। અંધારું છે બાઈને જો નીકળી ગયા છે હવામાં વહેલા 5 વાગ્યા છે હજી તો। અંધારું છે તો હજી તો આપણે ગયા હતા ભાગવત સપ્તાહમાં પરિક્રમા કરવા, તો ત્યાંથી આવી ગયા છે પાછા ઘરે। આજે નાસ્તો તો કંઈ બનાવવાનો છે નહીં, કારણ કે 11 છે એ સપ્તાહમાં ગયા હતા તો 11 રહ્યા છે। ચા પરિક્રમા થઈ ગયા છે અને 11 છે, બે ભેગું થઈ ગયા। 11 અને 11 છે તો 11 દઈ નાખ્યા છે। નાસ્તો કાંઈ કરવાનું છે। અને ગાય સવારમાં આવી ગઈ છે તો એની રોટલી દઈ દઈએ છે। 11 રહ્યા છે બધું એક હારે પૂણિયા લઈ લઈએ આજે કાંઈ બધું પૂણા લઈ લે 11 બધું ભેગું છે આજે। તો ભાગવત ગીતાની આપણે 108 પરિક્રમા કરીએ છીએ। હવામાં વહેલા ગયા હતા ત્યાં તો જાજા બધા હતા એટલે વિડીયો ઉતાર્યો નથી કારણ કે સવારે એટલા બધા ઘણા બધા આવી ગયા હતા ત્યાં તો, એટલે પછી કંઈ ત્યાં વિડીયો શૂટ કર્યો નથી આપણે। આપણે આવી ગયા છીએ ઘરે। જો ઉઠી દો, ઉઠી ગઈ। મોબાઈલ ચાલુ કર્યો ને એટલે ઉઠી ગઈ। મોબાઈલ ચાલુ કર્યો ને એટલે ઉઠી ગઈ। કોક કહે કે આ બપોર વિચાર હોવાનું જ કામ કરે એટલે ઉઠી ગઈ। એટલે જ ઉઠી ગઈ। હોવાનું હોય બપોર વિચાર કઈ। હા, તો યુગભાઈ આવી ગયા છે પરીક્ષા ભરીને। યુગભાઈને કાલે રજા છે, આંબેડકર જયંતિ છે એટલે, ને આજે 11 હતી તો આપણે રહ્યા છે। તો જમવામાં ફલાહાર છે આજે, બીજું કંઈ જમવાનું છે નહીં આજે। તે બને હું લઈ આવ્યો, ફ્રૂટ લઈ આવ્યો છું। આમાં જોઈએ હા તે લઈ લે, તારા માટે ઓલી લઈ શું કહેવાય મોસંબી ભાવે ને તને, સંતરા તારા માટે લઈ આવ્યો છું। તે કેળા કીધા હતા, કેળા લઈ આવો। કેળા તો આપણે રેગ્યુલર અમે ખાતા હોય એટલે, અને જામફળ યુગભાઈને ભાવે એટલે જામફળ મારે આજે બે જ લીધા જામફળ, એક યુગભાઈનું ને એક માળું, બેના એક એક કેળા લીધા છે। થોડાક પોચા છે કે મને એવું લાગે છે, નહીં અસલ છે। તો આ યુગભાઈની મોસંબી સંતરા, યુગભાઈના હજી જામફળી છે એમાં કાઢ લીધા। હા જામફળને યુગભાઈ માટે ઓરિયો બિસ્કિટ મગાવ્યા યુગભાઈ, ભૂલાઈ ગયા હતા પછી વાડલા ફાટ ક્યાંય કિસ્મત પાન માટે લીધા યુગભાઈ માટે। હજી નીંદર ઉડી નથી જો ને હજી તો। હા તો ફરાળ તો હું ફરાળ હોય તો ફ્રૂટ ખાય તો વધારે સારું, પણ હાલો તો જે બનાવ્યું છે ફરાળમાં તો હોય શું કે ભાજી ઘણું તો રહેવાનું કામ ઘણું ઘણું બનાવ્યું છે કે આવું ના હોય। નહીં રહેવા દે, એમાં હું તો કાંઈ નહીં ખાઈશ આજ તો નહીં જ ખાવા જ રહ્યો છું। એટલું બધું તો પછી રહેવાનું કામ જો તો એટલું બધું બનાવી નાખ્યું છે તો એટલું બધું બનાવ્યું છે ફરાળ માટે, પણ એટલું બધું આપણે ફરાળ કરવાનું જ નથી થતું, થોડું ઘણું જ ખાલી ફરાળ કરશું ને બાકી ફ્રૂટ લઈ આવ્યા છે। સાંજે ફ્રૂટ ખાવું, સાંજે બીજું કાંઈ નહીં ખાય, બરાબર ને? એટલું બધું મને પૂછાય ને, હું ખબર ને પહેલાં એ હતો ત્યારે કે આ જોઈએ ખરાબ જ નહીં જોયું નહીં એટલે થોડુંક પણ અંદર પેક હોય એટલે આપણે કાંઈ જોવાનું તો હોય નહીં। ડાઘવાળું જો આવું આપી દીધું, ઓલામાં પેક હોય એટલે કંઈ ખબર ના પડી, જો આવું પેકિંગ આવે એટલે કંઈ ખબર ના પડે। એ સારું ને કે એમ જ છે, સારું કંઈ મેં સારું નીકળ્યું, એક મચ્છર ખરાબ નીકળ્યું છે।
તો ધોઈ નાખીએ પહેલાં આપણે કંઈ થોડું ઘણું ફરાર કરી લઈએ અને હાંજે તો ફ્રૂટ જ ખાવાનું છે, બીજું કંઈ ખાવાનું છે નહીં હાંજે. અત્યારે થોડુંક એવું ફરિયાદ કરશું, સૂકી ભાજી ખાવું, ખીર ને એવું બધું નથી ખાવું અત્યારે, એટલું છે. તો મસ્ત મજાના ફ્રૂટ લઈ આવ્યા છે. ઉનાળામાં ફ્રૂટ બધાથી સારા ખાવા માટે, બીજી વસ્તુ ખાવા કરતાં ફ્રૂટ ખાઈએ તો ઉપાધિ નહીં. કેળામાં જેને એકાદ બે પોચા નાખી દીધા એવું લાગે છે મને. સવારમાં ગયા હતા પરિક્રમા કરવા અને આજે તે 11 તો બધું ભેગું હતું, તો પછી 11 રહી નાખ્યા છે. આપણે જનરલામાં 11 નથી રહેતા, આજે પરિક્રમા કરવા ગયા હતા ભાગવત ગીતાની, તો પછી આપણે ભેગા ભેગ રહીને, કારણ કે 11 આજ મોટી 11 ને પછી કંઈક એવું છે ને, આજે 11 આજે કંઈક મોટી કહેવાય 11 છે. પછી ખાલી ફરાર જમવામાં બીજું કંઈ બનાવ્યું નથી, ખાલી ફરાર જ બનાવ્યું છે અત્યારે. હા, આખો દિવસ ફરાળ હોય, એકટાણું ના હોય, એકટાણું ના હોય, હાંજે કાંઈ જમવાનું ના હોય, ખાલી ફરાર જ. તો હાઈને બને ને ફરાળમાં 2 ટાઈમનું ફરાર કરી નાખ્યું છે, એટલે રાતે બનાવવાનું હાલે. ફરાળમાં તેવું કંઈ હોય નહીં, શાક રોટલા હોય તો હાંજે ના ખાઈ શકીએ, ફરાર તો ખાઈ શકીએ ને હાંજે. તો હાંજે કાંઈ નથી બનાવવાનું ટૂંકમાં, પણ બને ત્યારે જો ફ્રૂટનો મેળવશે તો આપણે તો ફ્રૂટ જ ખાવો. આપણે હાંજે આમાંથી કાંઈ નહીં ખાઈએ, ખાલી ફ્રૂટ ટૂંકમાં. કારણ કે આમ કહીએ તો ફલાહારનો મતલબ ફ્રૂટ જ થાય. ફલાહાર કહેવત જ છે, ફલાહાર કરવાનો. ફલાહાર એટલે ફ્રૂટ જ થાય ને. ફલાહારમાં આવું તો કંઈ આવે નહીં, પણ જીવ હોય હાલો. હા, એ તો જીવ હોય હાલો, બીજું હું. તો હવે આપણે ફરાર કરી લઈએ, પછી આપણે ટાઈમ મળે તો અત્યારે ભાગવત ગીતા છે ત્યાં સેજ જવાનું છે, ચક્કર મારી. અત્યારે થોડું ઘણું ત્યાં કંઈ કામ હશે તો કરશું. અને અત્યારે તો જોકે આમ ભાગવત કથા તો ટૂંકમાં બંધ હોય, પણ ટૂંકમાં કંઈ કામ હશે તો કરશું અત્યારે. એટલે જઈએ આપણે, બાકી 3 વાગે ચાલુ થાય તો આપણે દુકાન જવાનો ટાઈમ થઈ જાય 3:30 તો આપણે ફરાર કરીને થઈ ગયા છે નવરા કમ્પ્લીટ. મસ્ત મજાનું બધું ફરાળ હતું. થોડીક સૂકી ભાજી ખાધી, થોડાક સિંગદાણા ખાધા, થોડીક બટેટાની ખીર હતી થોડીક ખાધી, અને થોડીક વેફર, થોડું બધું ખાધું છે. જાજુ ખાધું નથી. 5 મિનિટ થઈ ખાલી ફરાર કરતા. 5 મિનિટમાં આપણે કમ્પ્લીટ ફરાર કરીને આવી ગયા છે પાછા રૂમમાં. હવે આપણે જો ટાઈમ મળે તો, ટાઈમ તો છે જ જોકે, પણ ત્યાં અત્યારે કાંઈ હિસેબની ખબર નથી, તો ભાગવત સપ્તાહે ત્યાં ચક્કર મારવા જવાનું છે. તો આગળ ત્યાં જઈએ. હવે જો અહીંયા જામફળ ખાય છે, લઈ આવ્યા છે, તો ચાલુ કરી દીધું છે. ને મેડમજી વયા ગયા છે ભાષણો ટકવા. જોવા આપણે આવી ગયા છે ભાગવત સપ્તાહ. ત્યાં જોવા મસ્તીનું શણગાર્યું છે. આજ કાનનો જન્મ છે એટલે કેટલું મસ્ત શણગાર્યું છે. જો ધૂન ચાલુ છે. જો આ બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આજે ખડખડથી આપણે શું કહેવાય, વેણનાથ મંદિરેથી બાપુ આવે છે, એના સ્વાગત માટે બધા મસ્તીના તૈયાર થઈ ગયા છે. આ છે એના નાના નાના સ્વયંસેવકો જે કાંઈ કામ કરતા. ને આ છે કાલે વામન ભગવાન બન્યાથી. આવું શું કહેવાય, કોકને ભાગ્યમાં જ મળે કે આવું બની શકે એમ. અને બીજા નંબરમાં એટલે કૃષ્ણ ભગવાનનો જ અવતાર છે વામન ભગવાન, એવું ખબર તો કે એને ખબર છે. આનું નામ શું છે, તારું નામ શું છે? એનું નામ કિશન છે પાછું. તો આ કિશનભાઈને કાલે વામન ભગવાન બનવાનો મોકો મળ્યો હતો, તો એ બન્યા હતા. મસ્ત એવા મજાના લાગતા હતા એના જેવા. જાઓ તમે એમ, બાકી તૈયાર થયા છો ભાઈ. જો ધોતી બોતી ને એમાં ઘટે નહીં, પૂરતો ન બાકી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જો શિવ સમાન ગાથા નહીં, શિવ સમાન. ભાઈ નું શું છે?
શ્યામ જય જય શ્રી વૃંદાવન હે જય રાધે રાધે શ્યામ જય જય શ્રી વૃંદાવન આપણે આવી ગયા છે ઘરે, વાગી ગયા છે 9. સમાજ ચક્કર મારશું એક, ફરાર કરીને પછી જાઓ, ફરાર કરી લઈ પછી તો ફ્રૂટ ખાવા છે તો ફ્રૂટ ખાઈ લઈએ તે થોડાક પછી જાઓ. તો ફરાર કરીને આપણે થઈ ગયા છે નવરા. હવે જવાનું છે આપણે વોકિંગમાં, થોડુંક હાલી આવીએ. આજ જો કે ફરાર કર્યો એટલે કાંઈ પેટ આમ જમવા ના એટલે ખાલી ખાલી જોયું પણ તોય શું જોઉં વોકિંગ કરવા જેવું છે, પેટ ખાલી ખાલી આમાં ખાલી એવું છે લાગતું નથી. સારું હાલો તો વિડીયોને પૂરો કરી નાખીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. જય માતાજી.